ને વિધાનસભા ખાતે અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું કે ચોમાસામાં પૂરને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થાય છે। સરકારે સર્વે બાદ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં 1,36,000 ખેડૂતોને 200 કરોડની રાહત આપવામાં આવી। 8,500 રૂપિયા એસડીઆરએફ દ્વારા આપવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે। ઇસરો અને સેટેલાઇટ મારફતે પાક નુકસાની સર્વે કરવામાં આવશે। ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ખેડૂતોનો પાક તબાહ થઈ ગયો હતો। 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી। આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા એસડીઆરએફ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી। મારા પ્રશ્નના જવાબમાં માનનીય કૃષિ મંત્રીશ્રીએ આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો હતો, એને કારણે ખૂબ વિલંબ થતો હતો અને એમાં જજમેન્ટ એરરને કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો હતો। પરંતુ ગઈકાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને એ પ્રમાણે હવેથી ગુજરાતના પાકોનું સર્વેક્ષણ છે એ ડિજિટલી ઇસરો મારફતે, સેટેલાઇટ મારફતે થવાનું છે।